ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો પાછળ બેકગ્રાઉન્ડ જોઈને તમને કંઈક અલગ લાગતું હશે, લાગતું હશે આ તો હોસ્પિટલ જેવું છે. હોસ્પિટલ જેવું નહીં, હોસ્પિટલ જ છે. અને તમને એમ થતું હશે આ લોકો તો જુનાગઢ હતા અને હોસ્પિટલે ક્યાંથી પહોંચી ગયા. તો મિત્રો, અમે આવી ગયા છીએ નવસારી. અને અમે આવતા હતા ને તો રસ્તામાં એક મોટી તકલીફ ઉપાધિની તકલીફ ઊભી થઈ ગઈ હતી. એટલે અમારે નવસારી પહોંચીને સીધું હોસ્પિટલે દાખલ થવું પડ્યું. રસ્તામાં અમે હેરાન થઈ ગયા. શું થયા ને એ હું તમને આગળ જણાવું. અને હોસ્પિટલે દાખલ કોણ છે ને એ પણ તમને બતાવો. તો આ ચેતન હોસ્પિટલમાં દાખલ કર્યા છે આપણે ચેતનને. અને જો આ બાટલો ચડાવે છે, આરામ કરે છે. જી શું થયું તું ચેતન? ઉતારશે, બોલશે નહીં. આમથી આમ ને આમથી એમ થાય છે. તો થયું એવું મિત્રો કે અમે જુનાગઢથી નવસારી આવવા નીકળ્યા ને તો રસ્તામાં ચેતનની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. એને છે ને પેટમાં દુખાવો શરૂ થઈ ગયો, વીટ આવવા માંડી અને ડાયરિયા ને એવું બધું થઈ ગયું. તો પછી રસ્તામાં તો કાંઈ હોસ્પિટલ દવાખાને કંઈ રોકાઈને આપણે હાઈવે ઉપર હોય એટલે અમારી પાસે થોડી ઘણી દવાની સગવડ હતી એ પીધી અને લિક્વિડ પીધે રાખ્યું ને એવું કર્યું, પણ કાંઈ ફેર પડ્યો નહીં. અને સવારના અમે કેટલા 7 વાગ્યાના નીકળ્યા હતા અને અમે રાત્રે 10 વાગે ઘરે પહોંચ્યા. રસ્તામાં અમે જમવા માટે ઊભા નથી રહ્યા. કટક બટક કહો ને કે એવું કરી લીધું, કારણ કે ગાડી એનાથી હલાવાઈ એમ જ નહોતી. અને હોટલ જેટલી આવે ત્યાં અમે ઊભા રહેતા માંડ 10 વાગે પહોંચ્યા. તો આવી તકલીફ ઊભી થઈ ગઈ. બાટલો ચડાવ્યા પછી કંઈ ફેર લાગે છે ચેતન? હજી નથી. જો બાટલો ચડાવ્યો છે, નાની 2 બોટલ પહેલાં પૂરી કરી દીધી અને હજી એક મોટો ચડાવી દીધો. આખી રાત અમે લોકો સૂતા નથી. અને સવારમાં પણ છે ને ઉઠાવે જેવું તેવું જોલું ખાધું અને ચેતન કે હું જાઉં છું હવે દવાખાને સીધો. તો એ મારે અહીંયા સ્થાનિક સ્કૂલ પાસે સમાજની હોસ્પિટલ છે ને ત્યાં આવ્યા. ડૉક્ટર કે આને આજે એડમિટ કરી દો, કારણ કે આ બધી તકલીફ હોય તો પાણી ઘટી જાય, બીપી લો થઈ ગયું એટલે તકલીફ થઈ ગઈ. એટલે ડૉક્ટર કહે કે આને તમે છે ને દાખલ કરી દો આજનો દિવસ કે 2 દિવસ. એના જ્યારે એમાં ડૉક્ટર હોય ને એને કીધું તો બધા જો આપણે રિપોર્ટને એવું કરવા માટે લોહીને એવું બધું લઈ ગયા તો એ આપી દીધું. હવે રિપોર્ટ આવે ને પછી ખબર પડે કે ડૉક્ટર શું કહે છે ને શું જમા કરવાનું કહે છે. અને હું જો આવી છું ઘરેથી, અહીંયા કાવ્યા ઘરે છે. હું કહું હું હવે જાઉં. એકવાર આવી ગઈ હોસ્પિટલે, એને દાખલ કરી પાછી ઘરે ગઈ, નાહ્યું ધોયું કામ કરી પછી પાછી 10 વાગ્યાની આસપાસ હું આવી છું. તો બેસું ડૉક્ટર આવે ત્યાં સુધી. સવારથી મિત્રો આમ કરતાં સાંજ પડી ગઈ છે અને બાટલા અને ઇન્જેક્શન એવું બધું ચાલુ જ છે, પણ બહુ કંઈ ફેર પડ્યો નથી. ચાલો આપણે એને જ પૂછીએ કેવો છે ફેર. આરામ ફરમાવે છે. સિસ્ટર આવી ગયા છે તાવ માપવા. ઓક્સીમીટરમાં ઓક્સિજન કા તાવ માપવાનું. બાટલો તો ચડાવવો જ પડે ને. વાતાવરણ પાણી બધી ફેરફાર થયો હોય. 10 વાગે ગોળી લેવાની યાદ રાખજો. કેટલું છે? તો પછી હું તાવે નથી અત્યારે. જો હું કાવ્યાબેન હોસ્પિટલ આવ્યા છે
તો અત્યારે કેવી તબિયત છે? ડાયરિયા થઈ ગયા છે જોરદાર, હેરાન થઈ ગયા હાવ આખા રસ્તામાં. માંડ માંડ પહોંચ્યા. છેલ્લે તો એમ થતું હતું કે ગાડી હલાવી જ નહીં શકે. ભગવાનની દયા પહોંચી ગયા આપણે. અને ડૉક્ટરે કંઈ ખાવા પીવાનું કીધું નથી, કારણ કે બધી પેટની બધી તકલીફ હોય ને તો 2 દિવસ ના ખાય ને તો સારું. એટલે ડૉક્ટરે ખાલી ગ્લુકોઝના બાટલા ચડાવે છે અને ઇલેક્ટ્રોલ એવું કંઈક આપણે ડાયરિયામાં જે પાણી બનાવીને પીવાનું હોય ને એ ORS એ છે ને બનાવીને પાયા કરે છે. અને કોઈ છે ને એટલે હું કાવ્ય બે અહીંયા હથવારો કરાવવા આવ્યા છે. હમણાં પ્રકાશભાઈ આવશે, એને કીધું કે તમે રાત રહેજો, કારણ કે સવારથી સાંજ સુધી તમે આખો દિવસ હતા, એટલા માટે એને બોલાવ્યા છે. હા, વહેલી રજા મળી જાય, સાચી વાત છે. નકર 3-4 દિવસ સિવાય સુધી રજા નહીં આપે. રિકવરી આવી જાય. ઉતા કંટાળો, અમને કંટાળો આવે, શું કરવું? સાચી વાત છે. હા, બધા રૂમ ભર્યા છે. જો આ કચરા પોતા ચાલુ છે, બધા રૂમમાં પેશન્ટ છે. આ જનરલ વોર્ડ છે. અને આપણો કયો છે? સેમી સ્પેશિયલ રૂમ. સેમી સ્પેશિયલ રૂમ રાખ્યો છે એસી વાળો. પણ અત્યારે કંઈ એસીની જરૂર ન હોય, પણ બીજા પેશન્ટ હોય ને હારે, એમાં 2 હોય સેમી સ્પેશિયલમાં, એટલા માટે બીજાની જરૂર હોય એટલે રાખવું. સૂઈ જાઓ, આરામ કરો. ત્યારે કોથળા આવી ગયા દવાના, મળશે ચડવા. હા, ચડાવવા માટે આવી ગયા છે મેડમ. હેલો, હમણાં બાટલો ચડશે. તો જો હવે પ્રકાશભાઈની રાહ છે, એ આવે ને એટલે અમે ઘરે જઈએ જમવા માટે, અને એ અહીંયા રહેશે આખી રાત. શું છે, પાછા સવારમાં અમે આવી જશું અહીંયા. તો જો મિત્રો, રાત્રે તમને કીધું એમ અમે ઘરે જતા રહ્યા, અને ચેતન અને પ્રકાશભાઈ અહીંયા હતા. તો જો બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને આવી ગયા છે અમે હોસ્પિટલે. અને ચાલો હવે ચેતનની આપણે તબિયત પૂછીએ કે રાત કેવી ગઈ એની. તો ચેતન, કેવી રાત ગઈ? આખો દિવસ બાટલા ચડાવ્યા એટલે સારું છે ને? શું લાગે આજ રજા થશે? બપોર પછી દે તો કા 2 દિવસ. હા, લોહીનો રિપોર્ટ કરવા દીધો છે. એ આવે રિપોર્ટમાં કેવું છે, કારણ કે પહેલા રિપોર્ટ નબળા જ આવ્યા છે. હિમોગ્લોબિન ઓછું છે, પ્લેટિનમ ઓછા છે, અને લોહી પી ગયું. લોહી પી ગયું છે. મારે તો વધી ગયું હોય છે ને. તો હા, પાછા હા પાડે સોજે. હુતાય હક નથી આને. રજા થાય કે નથી ખબર નથી, કે કાલ કરતાં તો ઘણું સારું છે. અને રિપોર્ટ પાછો કરવા માટે લોહી ટેસ્ટિંગ લઈ ગયા છે. એ કરી દે ને પછી આપણને ખબર પડે કે ડૉક્ટર રજા આપશે કે નહીં. ડૉક્ટર છે ને 10:30 વાગ્યાની આજુબાજુ આવે છે, પછી ડૉક્ટર કહેશે કે રજા આપવી કે ન આપવી. જો લોહી ટેસ્ટિંગ માટે લઈ ગયા છે, અને કાલ કરતાં આજે ઘણું સારું છે, કારણ કે 2 દિવસથી એને બાટલા અને ઇન્જેક્શન બધું ચાલુ. કેટલી બોટલ ચડાવી છે નાની મોટી થઈને, ત્યારે એને રાહત થઈ, કારણ કે તકલીફ બહુ વધારે હતી. અને એમાં પણ ડ્રાઇવિંગ કરીને આવ્યા હોય એટલે તો તકલીફ હોય જ. માંડ ઘરે આવ્યા. છેલ્લે તો ચેતન એમ કહેતા હતા કે હવે ઘર ક્યાં પહોંચ્યા તમે? ઘર નવસારીમાં એન્ટર થઈ ગયા હતી કે હવે ઘર આવશે કે નહીં આવે, એવી હાલત થઈ ગઈ હતી. માંડ ડ્રાઇવિંગ કરીને આવ્યા છીએ અમે. એ ભગવાનની દયા એટલે કે આવતા હતા ત્યારે કંઈ થયું નહીં, હાઈવે ઉપર કે કંઈ નહીં. તો અટવાણા હવે શું કરવું આપણે? બરાબર ને? આજ રજા દઈ દઈએ ને એટલે 9ની રાત. જો બાટલો સવારમાં આટલો મોટો ચાલુ કર્યો છે. અને આ હું લાવી છું બરફ અહીંયા, કારણ કે છે ને સોજો આવી ગયો છે, એટલે અહીંયા બરફ આમ રાખીએ ને થોડીક વાર, એટલે લોહી જામ થયું હોય ને તો એ હળવું થઈ જાય. બરાબર ને?
બોટલ ચડેશ. જો કાવ્યાબેન આવી ગયા છે ડાયરેક્ટ સ્કૂલેથી. કાવ્યા, હમણાં જ આપણે દવાખાનાને ઘર બનાવી લીધું છે. ડાયરેક્ટ સ્કૂલેથી તારે અહીંયા આવવું પડે કાં? હા, થાકી ગઈ એટલું વજનવાળું સ્કૂલ બેગ લઈને. ઓહો, ફ્રેન્ડશિપ બેલ્ટ. પૂર્વીએ બાંધો. વાહ પૂર્વી, હવે તને ફ્રેન્ડ બનાવી લીધી. વાહ તમારી ફ્રેન્ડ હતી જ. હે, કાલે આરોગ્ય મારા માટે હાલો તો જમવું છે ને? એને પપ્પા સૂઈ ગયા છે. નીંદર આવતી હોય. તો જો મિત્રો, સાંજ પડી ગઈ અને હમણાં ડૉક્ટર ચેકઅપમાં આવ્યા હતા. તો ડૉક્ટર શું કીધું કે બસ કાલ રજા દેશે. એટલે અમને સાંજે રજા મળવાની નથી, કાલ સવાર રજા મળશે. સવાર મળી જાય એટલે સારું. ઘરે જાય હવે જલ્દી એમ થાય છે કે ઘરે જતા રહે. ચાલો હવે આપણે આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછું મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.